Hey guys, welcome back to the new vlog. અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 અને યોગાની જે ઓફલાઈન બેચ હતી એ પણ પૂરી થઈ ગઈ છે કેમ કે અમે આજ 11:30 વાગે વિડિયો શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યો કેમ કે આજ જે મેન કામ હતું એ થઈ ગયું છે ને અને જે મારું પાર્સલ છે એ પણ આવી ગયું છે ને પાર્સલમાં શું છે એ હું તમને હમણાં બતાવું પછી એના પછી જે છે આપણે વિડિયો શૂટિંગનું કામ છે જે યોગાના વિડિયો શૂટ કરવાના છે એ પછી આપણે કરશું પણ પહેલા આપણે તમને પાર્સલ બતાવીએ કે પાર્સલમાં શું આવ્યું છે ગાઈઝ આ છે મારો પાર્સલ હવે પાર્સલમાં જોઈએ કે શું છે ચાલો હવે ઓપન કરીએ એને કરો ઓપન ઓપન મને તો પર્સ લાગે છે પર્સ મંગાવ્યું છે તો પર્સ જ છે ને હવે જોઈએ કેમ કે અહીંથી દેખાય છે જો લેધર બેગ મસ્તીનો છે સારું છે પેકિંગ સારું છે એક દી વહેલા આવી ગયો નહીં કાલ આવવાનું હતું વાવ નાઈસ ખુશમ ખુશ ઘણા દિવસથી તો વાટ જોતી હતી કા આજ લેસ કાલ લેસ આવી ગયો ને યારની વાટે હતી પણ મારે એવું છે કે હારું જોતું હતું એટલે મેં થોડા દિવસથી ન લીધું કેમ કે મારે લેધર નું જોતું હતું કેમ કે પછી યોગા કરાવવા જાવ પછી મારી ફાઇલ ને એવું બધું ડોક્યુમેન્ટ્સ ને એવું બધું હોય ને તો એ પલ્લે નહીં એમ અત્યારે વરસાદ કેટલો આવે તો બધી વસ્તુ મારી પલ્લી જાય લાઈવ અહીં બતાવું આવું છે મારું પર્સ તો આ તમે જોઈ શકો છો મિત્રો પ્યોર લેધર બરોબર જો પ્યોર લેધર અને કાંઈ ન થાય કોઈ દી કેટલું મસ્ત છે હવે હું એને ઓપન કરું આમાં કેટલી ચેન આવે છે પેલા આ કાઢી નાખા લેબલ એને આમ ખેંચવાનું જો આમ અઈ વાયુ જો અહીંયા ખાલી જગ્યા આવે ખાલી જગ્યા ઓકે પછી અહીંયા એક ચેન આવે પાછળ એની અંદર એમાં આપણે એમાં કાંઈ છે નહીં એમાં કઈ છે નહીં પૈસા વિસા આવ્યા હોત તો સારું બધું પણ એવું કોઈ દે નહીં ને આપણને પછી અહીંયા એક ચેન છે પછી અહીંયા એક ચેન છે બતાય આપણે નાની મોટી વસ્તુ આપણે ઝીણી ઝીણી વસ્તુ હોય ને નાખીએ કે આપણે એમ હા હવે વાવ ઇલાસ્ટિક હા પલ્લે ક્યાંયથી નહીં બોલો કેટલું મસ્ત છે હવે અહીંયા એક ચેન આવે છે બતાય જો છે ને મોટી ચેન છે ને પછી સુગંધ કેવી આવે લેધર ની જો આ બેલ્ટ જેને તમે ખંભે ટીંગાડી શકો છો હમણાં દિવ્યા ટીંગાડે તમને બતાવે બરોબર આ પણ જોવો તમે મિત્રો ખાલી 1 મિનિટ ફોકસ પટ્ટો તો કરો જુઓ કેટલો કોઈ વાતે ખરાબ એ ન થાય ને તૂટે નહીં પ્યોર લેધર હા ચમકેલો પોલિશિંગ લેધર આને આપણે પોલિશ કરી એકકી હા હવે જો અહીંયા એક ખાનું આવે છે આમાં ટેબ્લેટ રાખવાનું હા પછી આ દિવ્યાના યોગા માટે સ્પેશિયલ લીધું છે કે અત્યાર સુધી કોથળે લઈને જતી થેલી લઈને ક્યારેક તમને જોવા મળે છે તો હવે દિવ્યા વર્ષ હવે લઈને એક ચેન અહીંયા છે આ બે ખાના તો છે તે 1 મિનિટ ફોકસ દેખાઈ જાય છે કેમ એમ થતું હશે એક મારા આમ બેસી જવું પડશે તો જુઓ ગાઈઝ એક અહીંયા છે એક અહીંયા છે પછી અહીંયા એક ચેન આવે છે સિક્રેટ ખાનું હા સિક્રેટ ખાનું એમાં પૈસા રાખીશ પછી બીજું છે બીજું કાંઈ નથી હવે મને એવું લાગે છે હા કે અહીંયા તો છે પણ આ ખોલી ને હા તો અહીંયા ખાનું હોવું જોઈએ તો જોઈ લો નથી અહીંયા નથી પણ અહીંયા આવે છે ને જો ને હા કઈ કંપની છે ગોલ્ડ સ્કાય જો મિત્રો ગોલ્ડ સ્કાય નું પ્યોર લેધર પર્સ એકવાર આપણે ટીંગાડીને બતાવી દઈએ બરોબર કે તું કઈ રીતે લઈને જાશ ઓકે હે ચલો મેં તો ચલી જો આપણે એવી રીતે આને ટીંગાડી પત્રકાર જેવી લાગે એ અમને ટીંગાડવાનું બેટું હા યાર ટીંગાડતો હાલે મસ્ત લાગે છે મસ્ત લાગે છે વાહ બસ આમ એ અહીંયા મેટ છે હા લે ચલો હાલો તો યોગાનો વિડિયો શૂટ કરી લઈ હા ફટાફટ હાલો પછી ટાઈમ થઈ ગયો 11:30 થઈ ગયા ચાલો ઓકે ઓકે પછી આજે આપણે ડીમાર્ટમાં પણ જવાનું છે ને આને એટલું બધું સામાન કે આમાં સ્પેશિયલ આપણે બુક પણ લેવાની છે વિચારું છું કે ફાઇલ આવી જાય આમાં ફાઇલ ન આવે નાની રાખવી પડે
ફાઇલ ન આવે ને ફાઇલ નાની લેવી પડશે પણ ફોર્મ આપણા હવે પછી એના ફોર્મ નાના કરી નાખશું તો હા તો એમ કરશું A4 સાઈઝ ના જે ફોર્મ છે ને એનું ફોર્મ આ 12 ઇંચનું છે 12 ઇંચની સાઈઝ છે આ બરોબર તો 12 ઇંચની ફોર્મ કરી નાખશું 10 ઇંચના કરીએ એટલે 12 માં સમાઈ જાય હા ઓકે એ આપણે ઘરનો જ છે એમાં કે ખર્ચો હશે નહીં બરાબર ઓકે ચાલો યોગાનો વિડીયો શૂટ કરી લઈ પછી આપણે ડિમાન્ડમાં પણ જઈએ બરોબર ઓકે ડિમાન્ડ કેટલા વાગે જવાનું છે ડિમાન્ડ તો હાલના જવાનું છે ડિમાન્ડ આપણે બધી બેચ પૂરી થઈ કેટલા વાગે થાય છે ટોટલ અત્યારે જો આપણે હા 1 વાગે 1 થી 2 જશે વાગ્યાની બેચ છે પછી 2 થી 3 વાગ્યાની બેચ છે પછી 4 થી 5 વાગ્યાની બેચ છે પછી સાંજના 6:30 થી 7:30 ની બેચ છે તો 3 થી 4 ની વચ્ચે 1 કલાકનો સમય મળે ને એમાં જઈએ કે ત્યારે જશું આપણે ડાયરેક્ટ 2 થી 3 વાગ્યાની બેચ છે ને ડાયરેક્ટ ત્યાંથી આપણે ડિમાન્ડ ગયા તો કેમ થાય કેમ તો હાલે પછી ઘરે આવીને પછી ઓનલાઈન ક્લાસ કરાવવા થાય ને પછી આપણે ઘરનું કામ હોય પછી બીજું આપણે કરીએ કે હા તો એમ કરશું ચાલો હવે અત્યારે 11:30 થઈ જશે તો યોગાનો વિડીયો શૂટ કરી લઈએ કેમ લાગ્યું કમેન્ટ કરીને કયો કેવું લાગ્યું મને તો બહુ કેવું એમ કેટલા દિવસથી વાટે કે ક્યારે આવશે એમ પણ આજ આવી ઓકે હાલ તો યોગાનો વિડીયો શૂટ કરી લઈએ બરોબર ઓકે હા ચાલ અત્યારે હું આવ્યો છું દિવ્યાને યોગામાં મૂકવા માટે તો કે થોડું મોડું થઈ ગયું એટલે વ્લોગ ઉતારવાનો સમય ન મળ્યો તો દિવ્યા આવી ગઈ છે નવું બેગ લઈને શૂટિંગ સ્ટાર્ટ કર્યું તો 11:30 વાગે 11:30 થી 12:30 વાગી ગયા તો પછી 15 મિનિટ હતી અમારા આટલું જમવાનું તો મેં તો જમી લીધું છે ને યાજ્ઞિકનું બાકી છે કેમ કે પછી મારા ડાયરેક્ટ બેચ છે 4 વાગ્યા સુધીની તો એટલે પછી ત્યાં સુધી તો ભૂખ્યું ન રહેવાય ને પછી હું તો ગમે કંઈક નાસ્તો કરી લઈશ બરાબર કદાચ હું નાસ્તો કરી લઈશ ગમે એ તમે તો કરી લેવો નાસ્તો પણ મારે તો તો દિવ્યા નવું પર્સ લઈને આવી ગઈ છે જોઈ શકો છો તમે કેવું લાગે છે નવું પર્સ લઈને આવતા ચક્કાસ હે ચક્કાસ તો હાલ હવે હું મારા કામથી જાઉં છું હું જાઉં છું તેલની બોટલ ડિલિવરી કરવા માટે બરોબર અને તું તારા યોગા કરાય હા દિવ્યા જો પહેલા આ થેલી લઈને આવતી મિત્રો હવે એમાંથી થોડોક પ્રોગ્રેસ છે આપણે હવે આ કર્યું બરોબર તો એની વેજ હવે હું જાઉં છું અને 2 વાગે હું અહીંયા આવી જઈશ બરોબર ચાલો મળીએ છીએ થોડી વાર પછી અત્યારે વાગી રહ્યા છે બપોરના 3 અને હું દિવ્યાને પણ લઈ આવ્યો છું 2 જગ્યાએથી આજે 2 જગ્યાએ યોગા કરાવવા જવાનું હતું અને અત્યારે ના અમે જઈએ છીએ ડીમાર્ટમાં દિવ્યા જો ઊભી છે અહીંયા અને હું પણ જાઉં છું સાથે આપણે બુક લેવાની છે હું તમને બતાવું શું લેવાનું છે તો હાલો જઈએ અત્યારે ડીમાર્ટમાં અત્યારે અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટમાં તો હાલો અંદર જઈ જે વસ્તુ લેવાની છે એ ગોતથી બરોબર અત્યારે અમે લોકો આવી ગયા છીએ અંદર મોલમાં ટાઢકની અનુભૂતિ થઈ ને ઠંડકની ટાઢકની હું હા એમ જ થાય ને બે વસ્તુ હરકી તો અહીંયા ઘણી બધી વસ્તુ હા એસી વાળું છે ને એસી ખાલી ત્યાં જ પંખો હા ચાલો આપણે ઉપર જઈ ઉપર મળે સ્ટેશનરીની વસ્તુ બરોબર તો અત્યારે અમે લોકો ઉપર જઈએ છીએ હે દેવિયાને પછી જોવાનું બહુ આવે બધું જોયા જ કરે હાલ હાલ દિવ્યા અત્યારે બોટલ પણ જોવે છે પાણીની બોટલ લેવાની છે ને મારે જવાનું સ્પોટ બોટલ હો પાછી 199 રૂપિયાની છે 200 રૂપિયા હા એ તો કહો 199 કેવીક છે બહુ મસ્ત છે મસ્ત છે આ ઓલી મેટની છે મેટની નોનસ્ટિક નો આમાં થોડું નોનસ્ટિક આવે આમ ઉપર જે એવું લાગે કલર ને જે હા એ આ મેટ કે આમાં લીટા બીટા ન પડે સ્ટેશનરીની વસ્તુ નીચે મળશે આપણે પહેલા નીચે જઈ પછી આ મોલ ફરી જઈએ બરોબર અહીંયા સ્પોટ બોટલ ફૂલ આ જીમ વાળા માટે છે એક્સરસાઇઝ માટે તારે આ કઈ કામ નહીં મારા માટે કામ છે હું ક્યારેક જેમ કરું ને જો આ બધી નોનસ્ટિક ને એ બધી આવે લોસ્ટિક શું કહેવાય નોનસ્ટિક તો
સ્ટેશનરી નીચે છે દિવ્યા. પહેલાં આપણે એ લઈ આવી પછી ફરી એ બધું. ઓકે હાલો નીચે ચલો મળીએ છે નીચે જઈને. આ કહેતો તો જો હું આવી ડાયરી આવે ને એ હા પકડા તો બીજી બતાવું. આ ખુલ્લી છે, આ ખુલ્લી છે, આમાં વધારે ખ્યાલ આવશે. તો આમાં આપણે શેડ્યુલ ને બધું લખીએ કે ખુલ્લી નથી બાડીમાં જેવી રીતે કરેલું છે ને નહીં, એટલે આવી રીતે પેકિંગમાં નથી. આમ જો પેપર જોવો દે, આનો લેવો જોવા તો દે મને. હા કે કામ ઠીક. આ ડિપાર્ટમેન્ટ પાડવાનું છે તો આગળ કામ નહીં એટલી બધી. આ શું છે? આ પર્સ જો આ ખુલ્લી છે. કેટલાની છે આ? 150 રૂપિયાની છે, 160ની. સારી છે. જો આમાં બધું આવે તારીખ. આ હાલે આપણે ન હાલે? જો મિત્રો આખું સ્ટેશનરી ડિપાર્ટમેન્ટ છે. આ શું લખેલું છે અહીંયા? જાન્યુઆરી 2024 ની છે તો આપણે તો થોડાક દિવસ જ છે ને હા તો આ તો એટલી બધી પૂરી ન થાય હા એ વાત હશે. તો આપણે નામ વગરની જ લેવાય, હાવ પ્લાન. વગરની જ છે એટલે જ છે ને. જેમ કે આ છે એમ હા તો પછી નો નહીં, એટલે આ નહીં, આની જેમ એમ. હા જો તો નીચે જો આ બાજુ છે પછી નાની. હા એ બતાવો હા હાલે, આ ગમી મને, ટાઇટેનિક વાળી. પણ આમાં ડેટ મારેલી જ છે. ડેટ તો યાર બધા મારે લેવા છે. આમાં તો ઇન્ડિયાનો નકશો લાગે. ગામ મધ્યપ્રદેશ આ હારી છે. પણ ડેટ લખેલી આવે છે ને એ વાત ખોલતો આ ફેવિકોલ. આ એક લેવાનું છે, બીજા ગ્લુ સ્ટિક. આપણે ઓલું નથી લેવાનું કા આ ખાલી થોડી ચાલેલી કઈ એક બુક લેવા ટોપલો જોઈ કે બીજી વસ્તુ લેવી છે? લેવાનું છે બીજી બરાબર, તો ઠીક. મેં એક બુકમાં ટોપલો મેં કીધું. હાલો તો હવે હું ગોતાવું મિત્રો, બીજાને કંઈ મળતું નથી. બરાબર, ચાલો. ત્યાં નો ધ્યાનમાં આવ્યું નહીં તો ઉપર જાય પાછા. ઉપર પાછા ઉપર પણ એક સ્ટેશનરીનો વિભાગ છે અને અહીંયા છે કા બે ઉપર નીચે બે છે. હા પણ નીચે મજા ન આવી પણ લોલી સી પછી આપણે કઈ કામ નહીં કઈ નહીં, જોઈએ ઉપર. હા પાછી પાણીના બોટલના વિભાગમાં આવી જાય આપણે એમને. નાની હોય હા હાલે, આ મોટી રખાય ને પછી આખો દી આપણે બહાર રહેવાનું હોય. ખોલતો આને. ઓહો હો, બહુ મોટું આનું પાણી પીવાનું. ઢાંકણું મોટું, પાણી પીવાનું નાનું, એવું થયું. આ સારી છે તો આ રિમોટ વાળી અને ડબ્બો. એટલે જોજો મિત્રો. હા કે નામ છું બરાબર. લોક આવે છે હા અહીંથી પીવો. જો આમ પછી આ નાના છોકરાને આમ પછી આ એ તો પાણી ભરવામાં આખી જ ખુલ્લી પડે ને કે ઓલામાં કેદી ભરાઈ રહે કે કઈ તમને ગમે છે બધા આપણે બાલી જશું ત્યારે આવું લેતા હતા. પીવાનું મસ્ત આવે. જો અંદર જો ખુલી જાય પછી આની અંદર હોય ને આ કસી જો રોજ એવું ગોળી, થર્મોકોલની ગોળી, હે થર્મોકોલની હા બુક અહીંયા ગોત નથી. તો બધું ગ્રોસરીની વસ્તુ છે અહીંયા મૂકી દે. અહીંયા છે પર્સ. પર્સ આપણે આજ મગાવ્યું, અહીંયા હોય તો જોઈ. એવું છે? જોવું છે મારે નથી એવું અહીંયા. આ તો ખરો રજવાડી. તું તો પેલા આવું જોવા ગઈ હતી ખબર? ગઈ હો ને
કેવી લાગે? હા, આવી રીતનું આવે. આ તૂટી જાય. આપણે લીધું તો ખબર ને, ઉખડી ગયું આ બધું. હા, પણ આ મોટું છે. હા જો તો હું તને આવું જ કહેતો હતો ઓલી વખતે લેવાનું, ખોટો એમાં ખર્ચો કર્યો. કેવું મસ્ત લાગે. થઈ ગયું ને. આ કેટલા વસૂલ જો. આ છે 1099. હા, તો ઓલું બધું 300 ને 300 નહીં, 450 હા, લેવું. 300. એમ ફેર પડે ને. ચેન પણ સારું છે, બધું કાંઈ ખરાબ ન થાય હો. સ્ટીલની ચેન છે. હા, આ બધું સ્ટીલનું છે. જો આપણે આ બુક લેવા આવ્યા છો તો ને, યાદ ન હોય તો હું યાદ કરાવી દઉં. મને યાદ છે. પછી આપણે ઘરે જઈને વિડીયો એડિટિંગનું કામ છે. એટલે બધા એમ કે લેડીઝની શોપિંગમાં વાર કેમ લાગે, પણ આવી રીતે બધું જોવામાં જ કાઢી નાખે. હવે આગળ જોઈએ. આ ટોટલી લાકડાની શકે હું નહીં. એક પ્લાસ્ટિકનું લાકડું બનાવ્યું એમ ને. મસ્ત છે જો. આમ તો આપણે અહીંથી કુંડા લઈ જાય બેટો. આમ જો 50 રૂપિયાનું કેવું મસ્ત છે. 50 રૂપિયાનું કેવું મસ્તીનું કુંડું છે. આપણે તો કેટલાનું લાવ્યા? 150નું લાવ્યા ને, ઓલું વ્હાઈટ કલરનું બે. પણ એનો કલર રહ્યો છે. આનો કલર હોય બધા નો દા. એ બરોબર તૂટી ગયેલું. હવે આ કામ નહીં કાંઈ નહીં. હાલો, આ તો ઓફિસ બેગ છે. આપણે મગાવ્યું પણ આ લેધર નથી. જો આને એડ આપણે મગાવ્યું આમાં ફેર છે ઘણો. આની ક્વોલિટી ખરાબ છે. આપણે કેવી જોરદાર છે. અડો એટલે આમ મજા જ આવ્યા રાખે. ઓરિજિનલ ચામડું. લેધર છે હમ. અને આ ખોટું લેધર છે. આવી તો આગળ જોઈએ શું છે. હું એમ કહું છું આપણે લીંબુ નિસવાનું લેવું છે એમ. હા, લઈ લે. અહીંયા જો સિસ્ટમેટિક વાળું છે. આમાં કંઈક 2-3 વસ્તુ થતી છે. તો આ કરકરિયા છે. શું છે? જો આ સોડા બોટલનું ખોલવાનું છે. આ શું હોય ખબર નથી. અહીંયા લીંબુ નાખવાનું છે. તો આ ખુલે નહીં. લેવું છે. નહીં, હા, તૂટી જાય. બધું તૂટી જાય. સ્કૂલ બેગ. આ જો આ નાવાનું, આ મેલ કાઢવાનું, આ કપડાં ધોવાનું, ધોવાનું છે. મેલ કાઢવાનું, હા, આ પાણી હોય ને પછી પગલે આ કલર કાઢવાનું. આ ઠીકરો છે. હા, હેલ્મેટ, લેડીઝ હેલ્મેટ. કાઢી લો. હા, હું કાઢી લો. સોલાઈ જાહે. હા, સોલાઈનું જો આવું આવે કેન્ડી બનાવવાનું બેટું. આમાં જ્યુસ ભરીને નાખી દો એટલે આ ખેંચો ને એટલે આમાં કેન્ડી નીકળે. છે. જો આમાં હશે કેન્ડી દોરેલી નથી. અને આનું શું છે? ટિફિન બોક્સ હશે. ટિફિન બોક્સમાં ફૂડ કન્ટેનર બરાબર. એકમાં ચટણી, એકમાં મીઠી ચટણી, એકમાં તીખી ચટણી, એકમાં સમોસા. એકમાં સમોસું, એક સમોસું. એક સમોસું ને તીખી ચટણી ને મીઠી ચટણી. હાલ આગળ જઈ. નાના છોકરાનું છે. જો ભાઈ રમવા હોત ને મેળા જો. કેવીક છે? મસ્ત. લેવી લેવી હે? આપણે સોસાયટી પાસે જગ્યા નથી ને રમવાની એટલે. આપણે રમવા દોડા છે. હા, રમાય ને આપણે બધા રમીએ. હવે તો બુક ગોત દેવ્યા પછી આપણે મોડું થાય. બુક તો નહોતી. એક વસ્તુ તમને બતાવું કે જોવો. બસ બસ મૂકી દે. આ પાછો ઓલો છે. પણ ડાગલા મળી ગયા. વાહ, કેટલા મસ્ત છે. ફોટો પાડો. હા, જો એટલે થંબનેલમાં કામ આવશે. બસ કેટલું મસ્ત. તો આ લાઈટ વાળા હોય એવું લાગે છે. એની આંખ તો જો. હા, તારી જેવી છે. આ લાઈટ વાળા હોય એવું લાગે છે મને. લાઈટ વાળી છે જો. નહીં, એમાં લાઈટ ન હતી. થઈ થઈ. બસ બસ તો પણ આ ગેમ ઝોન બનાવી નાખ્યું. પિયાનો વાગે. સારી ગામે પાગા વગાડ. મને રમકડા જવાનું બહુ મજા આવે. આ ફુગ્ગા કરવાનું છે. જો તૂટી ગયેલું છે, મૂકી દો. હા, નકર પછી આપણે ના હાલ ગાડી. આમાં આપણે ક્યાં જવાનું છે ફરવા? બાલી.
ઇન્ડોનેશિયા આપણે જે ઘણા બધા રમકડા છે. જોવા આવ્યા છે ને એ નથી. આમાં લાઈટ થાય છે ભૈયા. હા. મજા આવે રમવાની. આપણે જે લેવા આવ્યા એ તો લેતા નથી, બીજું બીજું કરીએ છીએ. હાલ તો અહીંયા લેવી છે. આ તો પહાડ જેવું છે. અહીંયા જો પહાડ લાગે. અહીંયા બધો મંદિરનો સામાન. અહીંયા જોર પહેલે ઊંધું ન પહેરતી હો કંઈક. ગમે એમ પહેર નહીં. એ વાત હશે એમાં ડોકે સીધી રે અને આમાં મજા આવે, આરામ મળે. ભુવન મજા આવી જાય. ચૂકડો આપણા ઘરે જે ઓશિકા છે ને એ આ છે. આ મને ખબર છે 500 ના 2 આવે. જોશે 500 રૂપિયા. આ પાછા 129 વાળા જ છે. પણ આ હારા છે. હમ આ તો કઈ કામ ન હોય, પછી થોડા દિવસ પછી ખરાબ થઈ જાય. બેસી જાય ઘડીક જ સારું લાગે. હા પછી બેસી બેસી જાય. હાલે હવે નીચે જાય. આપણે આપણું કામ કરીને નીકળી. પછી મોડું થાય, એડિટિંગ કરવાનું છે હજી. તો હાલો હવે ફાઇનલી બુક લઈને નીચે જઈએ. બરોબર, ચાલો. હવે દિવ્યા કે નેપકિન લેવા છે, તો મેં કીધું લઈ લે. બીજો હું સારો કલર લેજો, મેલો ન થાય એવો. આવો લેવો, આ વધારે મેલો થાય. આ છે બેટું આ હારું લાગે. લાલ. હા એક એ લઈ લે ને બીજું એક જ લે ને. એક તો નવું પડ્યું નથી હજી. હા તો એ લઈ લઈએ. એક આ તો નાનો એવો રૂમાલ છે. મસ્ત છે. કેટલાનો છે? 20 રૂપિયાનો. 20 રૂપિયા. હા એ સારું છે. આમ કોર નીકળી ગઈ છે. ગત ને બીજું એવું હશે. જો અહીંયા જોયું હાલ. કેમ તમે આવીને કેમ ગમે? સોફ્ટ સોફ્ટ છે તો ને. 60 વાળી છે. 60 વાળી છે. પણ આને કંઈ થાય નહીં હો. તો એટલે જ તેનો ભાવ 60 છે. આનો 40. લઈ લે લેવું હોય તો. કઈ લો? આ લેવું કે આ લેવું? બેમાંથી ગમે એક. બે લઈ લો. કઈ લેવા? હજી આમાં બીજો કલર ગોતતી. અહીંયા છે હો, જો એ નેપકિનમાં નથી. તો એ નેપકિન તો મને કીધું આ લીધું એ આનું જ છે. જો એક આ છે. આ મસ્ત છે. આ કેટલા વાળું આ બધા કલર મેલા ન થાય. છે? આ થોડું લઈ લે. આ આવું ને પછી લેવું. એક આ લઈ લે. કે તો લીધું. આ લઈ લે. લાકડાની ખાણી. દસ્તો તો કેવા મસ્તીનો છે. બોટલ જેવો લાગે. લેવી છે? કેટલાની છે? 200 ની ઘરે છે. છે તો રહેવા દો. લાકડા નથી ઓલી છે. છે નહીં, બીજી આવે ને લાકડું જ કહેવાય એને. જો અહીંયા રહી તાંબાની. પણ તાંબુ નથી હો, કલર છે જો અહીંયા જો અહીંયા લખેલું હશે કે ઉભર. તાંબાની હોય ને તો અહીંયા જોઈ, અહીંયા જોઈને ખબર પડે કલર છે જો ઓખળે છે જો. કોટિંગ કરેલું છે. આખો કુલ્લું બનીને લઈ જાવ. આમાં બધામાં છે બને. પણ અંદર તો તાંબા જેવું છે જો. અહીંયા જો એ તો ખાલી કલર કર્યો હોય તાંબુ જ તે. આ કાઢ જો. જો પણ અંદર તાંબુ જ છે. છે પણ મારે અહીંથી નથી લેવી, કોસાળથી લેવી છે. કોસળ. હા નાનકડી વાસણની દુકાન છે ને ત્યાં બહુ સારી મળે. તો અવાજ આવ્યો. હરી કરીને અહીંયા જોયું. ચલો નીચે જઈએ. હે નીચે જાવ. હા નીચે હવે ન હોય ને. નીચે જ આવી બરોબર. રેનકોટ તું કરી દે ને. લેવો છે રેનકોટ. આ રેનકોટ જેવો નથી. આ જેન્ટ્સના છે, લેડીઝને ઘરે અહીંયા અહીંયા આ લેડીઝના છે બધા. નાના છોકરાને તો અહીંયા જો ને ત્યાં ખાલી ઉપરનું જ આવે.
પેટ તો બહુ મોટો નહીં થાય. દિવ્યાએ રેનકોટ પહેર્યા. બરોબર છે. ગેમો કેટલાનો છે? ગમે છે કાઢ નાખ તો ખરા, તો ભાવ ખબર પડે. મને છે ને રેનકોટ આમ પહેરવાનું વરસાદ બહુ ચીકણું લાગે. પલ્લે જાય એને કહેતો તો સારું 250 નો છે. સારું છે. તો ખાલી ઉપર નો આવે, અંદર પેન્ટ નો આવે, નીચે પેન્ટ આવતું હોય તો કામ પેન્ટ નો આવે. પેન્ટ નો આવે. પેન્ટ આવતું હોય તો કામ નહીં એમ. પેન્ટ તો કદાચ આવતું હોય. નથી. છત્રી છે. નથી પેન્ટ. જો આ ફૂલ છે તો ગુદી આવી જાય. જો હું તમને આમ તો કહું ડ્રેસમાં આવેલા હતા ને તો નાની છોકરી ટી શર્ટ એને શું કરવા? તમને થઈ રહે. તો ગાઈસ ચાર્જર પૂરું થઈ ગયું છે ફોનમાં અને હવે આપણે ફટાફટ જે વસ્તુ લેવાની હતી એ લઈને નીકળીએ. ઓકે, કેમ કે કેમેરો આપણામાં ખુલશે નહીં, કેમ કે 2% ચાર્જર છે. આ તો ઓપન કેમેરામાં અત્યારે શૂટ કરું છું, કેમ કે ઓપન કેમેરામાં શું છે મિત્રો કે તમે શૂટ કરી શકો. બેટરી લો હોય ને તો પણ, અને જે ફોનનો ઓરિજિનલ કેમેરો આવે ને આપણો એ નથી. તમને રિઝલ્ટમાં પણ આમ તેમ લાગતું હશે. તો હાલ ફટાફટ લઈને નીકળીએ, બરોબર? સ્વિચ ઓફ થઈ જાય. ઓકે, ચલો મળીએ છીએ ડાયરેક્ટ હવે ઘરે જઈને, બરોબર? કેમ કે બેટરી હાવ લો છે, 2% ચાર્જર છે, એટલે બતાવી નહીં એટલું કાંઈ. ઘરે જઈને તમને બુક બતાવું, બરોબર? ચાલો. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને ફોનની બેટરી હાવ લો હતી, એટલે વિડીયો પણ શરૂ થતો નહોતો. કે સિસ્ટમ એ છે ફોનની, કેમેરાની ઘણા ફોનમાં હોય છે કે અમુક લિમિટેડ ચાર્જર આવે છે, એટલે કે 2%, 5%, 15%, તો ફોનની તમામ અમુક એપ્લિકેશન આ રીતે બંધ થઈ, એના કારણે વિડીયો ન ઉતારી એકા. પણ જો ઘરે આવી ગયા છે. દિવ્યા અત્યારે શું ખાય છે? સિંગ. સિંગ. સિંગ ખાશો? હા, મમ્મી પણ આ સિંગ ખાય છે. અને આપણે એક રોલ પણ લેવા છે. સિંગ અને રોલ લીધું હતું. આ રોલ તમે કદાચ ખાધો હશે નાના હશો ત્યારે. બચપન કી યાદેं. અને ડીમાર્ટમાંથી પણ આપણે કાંઈ નથી લેવા. કેમ કે લેવાનું હતું, બુક લેવાની હતી, બીજું મારે કાંઈ નહોતું લેવાનું. ઘડી હારી નહોતી, હારી હતી, મોંઘી હતી. મોંઘીની વાત નથી, પણ એમાં બધામાં ડેટ લખેલી હતી. પણ ડેટ લખેલી પછી આપણે કઈ કામની નહીં ને. 2024 વધી જતી પછી. પછી જે આપણે માનો કે આજ 5 તારીખ છે તો પહેલાના જે પેજ છે એ તો પછી ખરાબ જ જાય ને. માનો કે અત્યારે મઈ મહિનો હાલે છે, જૂન, અત્યારે જુલાઈ હાલે છે. તો પહેલા જે મહિના છે તો આપણે તો ખાલી ત્યાંથી શરૂઆત કરવી ને. હા, બરાબર. પછી ખરાબ જાય એમ. હું હોત તો લઈ લે. તો એનીવેઝ મિત્રો, મળીએ છીએ થોડી વાર પછી, બરોબર? અત્યારે વાગી રહ્યા છે 4 વાગી જશે. આપણે 1 કલાકમાં જઈને આવી ગયા, બરોબર? 3 વાગે કદાચ જતા આપણે, 3 વાગે કદાચ જતા, તો 4 વાગી રહ્યા છે. ચાલો થોડી વાર પછી મળીએ, બરોબર? ચાલો. અત્યારે અમે લોકો દિવ્યાનું જે યોગા ક્લાસીસ છે એની પ્રેઝન્ટેશન બનાવીએ છીએ, પીપીટી, બરોબર? જેને આપણે પીપીટી કહીએ છીએ. તો આપણે અત્યારે પીપીટીની તૈયારી કરીએ છીએ બનાવવાની, તમે જોઈ શકો છો, બરોબર? તો દિવ્યા મને કહેતી જશે કઈ રીતના ફોટા ક્યાં નાખવા છે, શું નાખવું છે, બરોબર? પછી આપણે એને શેમાં લઈ લેવાની છે? ટેબ્લેટમાં. તો આ ટેબ્લેટ છે આપણું, બરોબર? એમાં આપણે પીપીટી લઈ લઈશું. પછી દિવ્યા એના નવા બેગમાં ટેબ્લેટ લઈ જશે, કા? પછી બધાને બતાવશે, કા? એટલે એમાં હું તો પહેલા બધાને ફોનમાં બતાવવું પડતું ગોતીને. તો કીધું આપણે ટેબ્લેટ છે અત્યારે આપણી પાસે આમથી પડ્યું જ હોય, આખો દિવસ ઘરે ક્યારેક યુઝમાં લેતા હોય, તો કીધું ટેબ્લેટમાં પીપીટી બનાવી નાખીએ. એટલે અલગ અલગ બધું ગોતવું ને એક જ પીપીટી સ્લાઇડમાં બધું જ આવી જાય, બરોબર? તો જો તમે જોવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો, તમને પણ પીપીટી મોકલી દેવામાં આવશે, તમને પણ દેખાડવામાં આવશે અને તમે પણ યોગા ક્લાસીસ જોઈન કરી શકો છો, બરોબર? શું ફીસ છે, શું રેન્ટ, મતલબ કે કઈ રીતનું છે આખું આયોજન, મતલબ બરોબર શેડ્યુલ કઈ રીતનું છે તમે એ બધું જોઈ શકો છો, બરોબર? ચાલો મળીએ છીએ થોડી વાર પછી. પહેલાં આપણે આપણું કામ કરી લઈએ, બરોબર? ચાલો, આપણે આપણું કામ કરી લીધું છે અને વિડીયો અપલોડિંગ અત્યારે કરું છું, બરોબર? વ્લોગ એડિટિંગ અને વિડીયો અપલોડિંગ યોગાનો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ અગેન. થોડો વિડીયો લાંબો થઈ ગયો એટલે આપણે બ્લોગ વહેલા પૂરો કરી દીધો, હા સુધી આપવાનો હતો, બરોબર? એની વેઝ પવન પણ એક સારો એવો છે,
બરાબર તમે જોઈ શકો છો અને વાતાવરણ પણ વરસાદવાળું છે. તો ચાલો મળીએ છીએ હવે કાલે. બરાબર, કાલેનું જે કાંઈ શેડ્યુલ હશે તમને હું બતાવીશ. બાકી આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો નવા છો તો, અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. બરાબર, ચાલો મળીએ છીએ કાલે.